આ મારા તો આ માવઠા એ છે ને તમાકુ બગાડીને ના વાયરો જેવો હતો. આગાહી હતી પણ હું ધોકીને તો આવ્યો તો પણ જો ઉડી ગયું હો ને તો મારે પૂરું થઈ જાય આ બધું. તમાકુ હું એક દોણો હાથમાં નહી આવે મારા જોડે. તમાકુમાં તો પલળ્યા પછી બધું કાળું મેં થઈ જાય ને ભાવ તો શે નહી પાવ હાલ તમાકુ નો છે જ હવે છે ને શું કરવું એજ કાઠું છે. અરે ભાઈ સાર બીજી ઢોસી ના આવે અરે મારા તમાકુ બાજુમાંથી મેણી ઉડી જોયું તું કે નજર નઈ નાખી તમે નહીં ઉડ્યું. અરે ધબકારા વધી ગયા પણ યાર ઘરા વાગતા ઘરની બહાર કેવી રીતે નીકળું. અરે હા જુઓ ક્યાં એવું છે. હું જઈને ઓટો મારીને બધું પાઈપો મિલીને આવે કર દો. હા રોડો હું જઉં બધું બરોબર જ હ હું ઢોકું તો શું હતું જ મને ખબર હતી એટલે જઈને જોઉં હું. તમાકુમાં તો એટલું બધું ઉડ્યું નહી પણ એ મેઘ ધનુષ છે. કેટલા મસ્ત કલર લાગે છે જોરદાર લાગે તારું. આવું ના આવું રે ને તો 15 દાડા વરસાદ આવે એ વાત ની મને ખબર છે પણ કેવું કેવી રીતે આ મેઘધનુષ તોણે એટલે 15 દાડા વરસાદ આવે એવું ઘડિયા કેતા હતા. પણ મને પેલા તમાકુ એ જવા દો પછી જ ખબર પડે. ઓને તો બધું ઠીક ઠાક બોરા ઢોકેલા છે એટલે પલળી નહી હોય પાક. આ શ્રદ્ધાને જુઓ કે ગાયો એવાની તો ડુબડી છે ને વાતો છે એવી કરતા હોય છે. ભાઈ જવા દે મને. તમાકુ તો બધું દેખાય તો છે રેડી જ પણ એ કોઈ ઉડ્યું ના હોય તો સારું. મોરે મોરે જોવું પડે પેલી બાદ જેણી તમાકુ ભેડી કરેલી છે ને એ જોવી પડે મારે. કમ્પ્લીટ છે પાઈપો કોક મિલી ગયું છે. પોણી ગાડ દે કે ભાઈ કોઈ તકલીફ નુકસાન નહી. અત્યારે તો ઓનો ભાવ મળે છે ને આ તો જો આ નુકસાન જ છે મને. ભૂલ તો કરી છે પણ કેટલા કમ્પ્લીટ છે ચિંતા જેવું નહી બગડ્યું. વાયરો હતો તો નેણિયું ના ઉડ્યું એટલે સમજ્યા. પૂરે મોરે વાતાવરણ આવે એવું છે. ભર શિયા ભર ઉનાળા જો તો ખરા વરસાદ કરીએ કોઈ આ ખેડૂતોની તો અમારા જેવાની તો દશા તો ઘઉં વાળા પાલી જાય પણ અમે કોઈ નઈ મળે. અને આ તો નેકળી ગયું છે પોણી તો મોઈ ગયું છે. હવે તો કોઈ ઉડવાનું નહી. તો હું ભમરાજી ના હમાસા લેતા આવું કે ભમરોજી એ ભંગાર જેવા છે. અને કોઈ ભલેવાર નહી કોમમાં પણ હજો ભમરાજી ની દોડ આજનું વાતાવરણ જબ્બર ગમે છે પણ છે ને સારું નુકસાન આવે એજ ખેડૂતોને બાકી વાતાવરણ તો મોજ પડી જાય આવું છે એમ. આમ તો શોક ફરવા જાવ ને માઉન્ટ બીજા તો ઘણી મજા આવે પણ માઉન્ટમાં તો અમે આવું જ હોયશ પાસ ફરવા જવું પડે. મને મારા ફૂલે જ દે પછી ભમરાજી ના સમાસા લઉં છું જો ફૂલમાં મારે ડાળીઓ ભાજીએ ને કરા પડ્યા છે તો હું બધી બાજુ નુકસાન આવે ખેતીમાં આધેર્ય તો કે પાણી હું સમજવાનું પણ ફૂલમાં હું પાણી પાવું ડાળિઓ ભાજ્યો કરવા પડ્યા તા જ. હા એ તો ખરા જ ફૂલ અરે એટલા બધા ની બાજુ નમે છી પણ આ બાજુ થયું. વાવાઝોડા એ નુકસાન તો મને બધી બાજુ લાવ્યું છે. આ પીળા ફૂલ ની ડાળીઓ જ મોટી થઈ ગઈ લાલમાં તો એટલો બધો નહી બાજ્યો હોય. ફૂલે બગડી જાય મારે.
એટલે ભાજી તો જ છે પણ આમાં તો કોઈ નુકસાન નહીં આવે. આ તો પાણી પીધું એમ સમજીને હરખા થઈ જાય. 1-2-4 દાળીઓ ભાજી એવું. ભદ્રોજી કેવો ઓટો મારતા હોય બાદ પછી ઘર ભેગો થઉં. નુકસાન અરે આવું ડાળું ભાજી જાય ને તો ઘણું નુકસાન કહેવાય. આ જો ક્યાં આ તો હબુડું આવી રહ્યું હાથમાં. આવું ડાળું ભાગે ને ઘણું નુકસાન કહેવાય. અમુક કોઈ ના પાલે પછી મને ખેડૂતું એ કુદરત તારી આવી કળા ના ટોપી દઉં શું થાય જોવું વળે તો નહીં. કેટલો વરસાદ પડ્યો પોણીએ ભરાણે એટલો વરસાદ પડ્યો. હા બીજા કેટલા 16 ભાજ્યા મારે. હા એવો ને એવો જ ભાજ્યો છે. મને તો અડવા જેવું નહીં વધારે ભાગી જા ભમરાજી કુવા જઈને આવવાનું. જો કાબુ સાફ સાલ ભરી ગયા કુદરત શું કરે છે આટલી સારી હતી હવે શું કરવાનું કેજો. તો જ્યાદા એટલે હું તમારા જ સમાચાર લેવા આવ્યો પણ પલડી તો નહીં ગયું કે જો કા બધી પલડી જો કે બુડો ઢોકું ના પડે તમારે યાર. પણ આ જો આ વાવાઝોડું આવે ને મેણી ફેણ બધું ફાટી વાવાઝોડાની વાત બરોબર થાય તો કોટા નાખ્યા છે બાજુ પણ એવું છે ખબર છે આ કૂતરા ઉપર બેસી જશે મેણી ફાડી નાખી એટલે પલાડી છે તમે તો શાક પલાડ્યું. આ ઝાડુ પાસે કોયડી પડી ગઈ છે ઉપર પતરા ઉડી જશે. એ તો ઢોકતા હતા મેં પેલો ફોન કર્યો છે. ફોન કર્યો તો કે એ ઢોકતા દે રહ્યા આપણે જાવ સી બાજુ તો હવે તો હું જાય અંધારું થવાય હવે ઘેર જાય પણ એ ભેળાતો હોય તો વાતચીત કરી. એવું છે તારે ઘરો હું નહીં આવું ઘર અમુક આબુ છે મારે હવે લેટજો. એવું એમ હોય પણ આ હરખું જ કરો હજુ યાર તમારામાં મગજ જેવું છે થોડું આમ જોશ કોરે મોરે. પણ મેણી ફાટી ગયો એવું કરવાનું જોજો. એટલે પણ એને હરખું તો થાય આમ ઢોકજાડો હરખું કરો પેલી ઈટ ઉપર મેળ દો એમ. સાચે પલાડવા જો કાલ મેન્યુ લેતા જઈને અટલાણે જઈ એટલે આ ઉનાળામાં મેળિયા ના મળી લેતા હોય હું તો ભાઈ બનશે કે માર સિયાન ભાઈ બનશે. લેડો દોંધા હું ડોઈંગ કહું તો ચા મેલા ઘરે બેહો પંચો કરો હું મારતો હવે નહીં આબુ નહીં આબુ એમ ના મારતો નહીં આબુ. હા રોડ પછી પગ દુખ કોઈ નહીં. લેડો દોંધા હાય હું ચા લાવતો હોય બેહો. પેલા પાણી તો લાવો અરે આ ઘેરી દર્શન આવ્યા તો કરશો જો લાવજે કિસાન કરશો લાવજે. છોકરો જો કરશો લેવા જાતે છે છોકરા જોર આવે છે આખું દાડી પડ્યા નહીં રીતે મોટો મારતા નહીં ભાગ આપવું જાય. દાણી હતા તો સમજ્યા આ ઓય ને તો ઓય નતું હા ઓય તો આ વાજુડું આવી દાણી ઓય જતો પણ એને હળી વારીને કટકો નહીં કરી ઉપર મેન્યુ ઢોચ્યું હોત તો એ સાહેબ બગડો ના બગડો તો પછી ઓય તો એને હું કરાવવા આગળના છે એટલા બધા તો પછી તને એને ખબર જ નહીં પડતી ને છોકરો બેઠો ને એટલે વરસાદ ગમે એવો તો કોઈ ના પડે. આટલી ઉંમર છે એટલી ઉંમર છે તો કોઈ કોમ કરતો નહીં. બોણ યાર લે હા બેહો તો ચાય લાવશે તમે બેસજો બેહો બેહો તમે બસ લે આ ઓય તો તા મેણ્યું ના ઢોકાય તા વાવાઝોડું આવી ગયું ડોક્ટર જોજો એ શું કે છે એવું બોલે છે પેલા સોટા આયા તા થોડા અસર વાવાઝોડું આ લફડનો વરસાદ ચડ્યો છે તો કોઈ જોઈ જ નતું વાવાઝોડું આવ્યું. આ જો કામ જો તો બસ બસ એટલી ગણી દઈ પછી મને નહીં પીવું થોડી ને ચા નહીં પીતો હું તો એટલે તો મારા એકલા માટે હું કે બનાવે હું તો ઘેર જઈને હવે ખાવા ગોદી યાર બસ ચા તો બનાવવો પડે. હા હવે દોનભા હા તને તમારે તો કોઈ નુકસાન નહીં કર્યું કે ના મારું તમાકુ હું ઢોકીને ગયો તો બપોરે આવ્યો તો કે હા હારો ઓટો મારીને આવી ગયો ને કમ્પ્લીટ છે પણ આ ફૂલમાં યાર નુકસાન છે ફૂલમાં ઓય ફૂલ હારો જ ભાવ ઊંધતા વળતા ફૂલ તો હારો છે પણ ડાળીઓ ભાજી છે બધી ડોહીન બે દરરોજ વેણવા આવે મને દેખાય જ હોય છે એ પાછું. તો દરરોજ તમે ઉઠો એ પહેલા તમે વેણેલા હોય ને. વહેલા વહેલા તમારું મોઢું જોઈએ છે ઉઠો એવા જ લે અમારું મોઢું જોઈએ તમારે નુકસાન છે કોઈ તો તાણ વહેલા વહેલા તમે શું અહીંયા, આડી નેટ બોલી દેજો. બીજું કોઈ નહીં.
તે કાલ તો બમદાર ડોહી બે ઝઘડા હતા ડોહી તમે કટ્ટું નથી છોડ્યું એમને એમ કે જે ડોહા બેનો વેન ને કોઈ કેમ ઝઘડા હતા તમે બે 5 જણા? વાગે ઉઠવું પડે એટલે એ બધી જફામારી થાય યાર. પણ ડોહી કેમ બોલતી તમને? 5 વાગે ઉઠે તમારે ડોહી કરી? મારે ડોહી તો ઉઠે છે આ આશીર્વાદ દહ તો ઢોળ છે અને ડોહી એકલી કરે છે. અમારે જુઓ ઢોરો તો 5 વાગ્યા પહેલા અમે દોઈ ગાડે ફૂલ વેણવાના હોય ને એ દાડો આ છોકરાને પરણાવો છે જો હગવું હોય તો કોકી પેલા ના કરાય હા. એક હતું એ કરી દીધું હવે તો બીજું તો હડો પૂછું તોય તો ભારમાં હોય તો કહેજો હારો હડો હો ચા પી લડ ફટાફટ ઘેર જાવું છે ઠરવા તો દ્યો. જાણુબાન ઘેર જતા કોઈ નુકસાન તો નહીં કર્યું કે એને હોળી પડી તે હોડ લેતા આવીએ હગવું હોય તો જોજો પાછો આ કોમની તકલીફ પડે અમારે પણ આજે ડોશીને બેહન કરવાના છોકરો તો કોઈ કરતો નહીં આખો તમારે દાડો ઊંઝો રહે છે કોઈ કરતો નહીં લેડો એવો જ લેડજો, આપણે લેડો. જ્ઞાનબાન ઘેર જતા હોય. એનું જતા આવીએ ડોહીન કે છે ડોહીન માં આવું હો શું કરવું નુકસાન આવી ગયું છે પત્ર ઉડી ગયો આ બે પત્ર ફૂટી ગયો બળ પલળી ગયું છે બળી ગયો હતો ખર્ચો આપતો ઘણો બધો આવી જાય શું કરવાનું છે ને આવી ગયું છે કાચું બધું અરો આ તો પત્ર તૂટી જાય એમ તો પાને જતવાન કહેવું પડશે નુકસાન આવી ગયું છે ખર્ચો આપે પૈસા બેઠા છે જેઠબા, ઓ કેટલું નુકસાન આવી ગયું છે આવા ઉદાસ થઈ ગયા તમે તો નુકસાન તો ઘણું બધું આવી ગયું બંગુબા હા બેહો. બેહો 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 મોટો ડાળો ડાળો તો મોટો ડાળો 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 બીજો મોસો ડાળો ત્યાં મોસો તો ગાળે પણ કેટલું નુકસાન આવ્યું છે તમારે એક રોડ આવતા રોડ હા બેહો કેટલું નુકસાન આવ્યું છે હા કોઈ આતા હતા બરોબર આમાં બેહો બેહો બોલો ના પણ બાબા બરોબર છે આ જોવો જ ખરા ફોટો આ જેવું બધું થઈ ગયું છે લે આ હવે તો બધું શાક. બધું શાક ફૂટી ગયું પતરાન બતરાન આ બોર્ડે પલળી ગયું છે આ દોનું જ ગયા ખબર છે શું કહેવાય? પહેલા તો કે હા. આ જેણાજીના ઉપર પત્ર પડ્યા છે જેણાજી મરી ના, જાય ના. હું તો રૂમાલની ગુમાન બધું તૈયાર કરી દીધું હતું અલ્યા, એમ તો કોઈ થોડા મરી જતા આવું અમે પેલા તો રોતો કીધું જેણાજી મરી હા જાય તમે એમને કોઈ દોરાજી ને વાડી રોવા આવતા જ હોય પણ પેલા અમને એવું કીધું હતું કે જ્યારે કે જેણાજી પર પત્ર પડ્યા છે હું તો પેલા તો બરોબર રોયો પછી એવું મારા છે? પેલા પૈસા બાકી છે કે એટલે અલ્યા, મૂર્ખો તમને નતો રોયો પૈસા રોયો તો પણ કેવું હું મારે હા તમે પૈસા હારું રોવા મોડેથી કોઈ કિંમત જ નહીં તમારી જોડે પૈસા પેલા અમારે તો પૈસા આલી જવા કોઈને પડે મારી પૂરી વાત વપડી નથી કર્યા હું કીધું જેઠબાને પત્ર ઉડીએ જે પત્ર બાજ્યો હોય ને ઇવન વાંચ્યું હોય એમ પૂછતો હતો ના, ના, આ બપોરે તરત રોવા જ વળગ્યો કોઈની માં કોઈ હતું નહીં એટલે કોઈ વાંચ્યું તો નહીં રાજી જ નહીં કે લાઈટની વળી બધાને કોણ હોય બોર્ડ એકલું હોય અને અમે રાત જેવું આવતું એટલે કોણ હોય તારે તો બધા ઘેર હતા આ તો પછી સમાચાર મળ્યા કે અને જોઈ ગયા તે શેઠબાને આ શેઠભાન એમ તો બાદ શિખર શું છે હમણાં જે તો આયા જ નહીં આ હવાને હોય કેવું પડશે એવાને પૈસા દેવા પડશે ને કે આ તો કાલ ઉઠીને ઊંધું બોલે પૈસા લઈ લેવાના પાછા વ્યવહારના પૈસા તો લઈ લેવાના. વ્યવહારના તો લઈ જ લેવા પડે ને ભાગ્યા આવતા એમાં તો થોડા ટકાતા હશે શેઠ ઉપર તો આ સોળ છે ખબર છે કે વ્યવહારમાં તો અમે કોઈને હાલતા જ તો નહીં. અમારા પૈસા અમને લેતા આવડે છે ઓ, અરે ભાઈ કેવું પડે સાચી વાત છે અરે તો કે? કેવું એવું પડે જરૂરી છે. અમે આ એટલે તમારો ફોટો બતાવ્યો એટલે ફોટો બતાવજો ને કે ના મોની અમે તારા ભાઈ સેવા એટલે મને ખબર છે ને એટલે હા એ તો અમારા ભાઈ તો હારા જ છે હા, તો એટલે એની એ તમે પત્ર એકલા હરખા કરતા ને ના ના બાજુ બેટા હતા કે બીજા થોડા કાકો ના કે મુએ માર તમાકુ ઓટો મારી ને ભાઈ આવતો તો પણ હોવાની ગયો કે હા. તે હોવાને ઉછેલ પડી શા શ્યામ. પાડી દીધું એ છે? ઉછેર ઢોકવું પડે કે હું ખુલ્લું રાખો નતું ખબર હોત તો અમે આપણે વાંચી મેણ્યું લાવી દઉં, મેણી ઉપર કોટા નાખ્યા હતા એ કોટા એટલે નાખ્યા હતા કે કૂતરું મેણે ફાડી નાખતો હતો ત્યાં તો શાક બધું મેણે બધું બધું શાક ઉડી ગયું. ઉડી જ ગયું બધું બસ તમે જાઓ વિચાર તો વચન ના મેળવો પડે પતરા બતરા નેત્રાન જે પેલો છોકરો ઘેર હતો એ તો ઊંઝો રાખો કરતો જ નહીં આખો છોકરા દાડો. થોડું કહેવાનું રાખો એ મુંજીરે થોડું વેચ ખાધું છે પણ આપું તો મોનતો જ નહીં કરવાનું કે ના મોને થોડો ઝાપટવાનો ના મોને હે, અને આયા એવું કરે ઓકે. માર છોકરાને હગું કરાવે છે આ હારું. એવું કોણ કોઈ મોનાના લેવાના આવું કરાવે કોણ કરાવે તે બારમાં વટ કરાવ કે બારમાં દોનું બાર હું કેવું પણ તમે આવું કહો છો કે કોઈ કોમ નહીં કરતો તો કોણ આવું કરાવે શું વટ કરાવ તે બારમાં જ કરાવ કે આ તો જોયું છે કે પણ જેઠબા ભણેલો હોય ને તો કોક કરાવે હા, એ તો અને અમે- ભણવામાં ઢ તો આપણે પહેલે જોતા દરરોજ ઘેર પડ્યો રહ્યો તો હાલે ઘેર છે એ રહ્યો. મારા કોમમાં આ કે છે કે પર આ આવતો તો નોંધી રે પલાડી બધું
મારા કોમનો વખો પર ડૂહી નહીં પહોંચે એવા તે 10 તો ઢોળ છે મારા કરવાનું થોડું કોમન એવો ગટકો રાખવાનું કોઈ એટલે કોઈક જોવે કે ના ભાઈ છોકરું સીધું છે એ હવે ખાઈને જતો રહે છે જોપામ બે ઘડી મેચ જોવાનું કોઈ તો પણ જોપામ ના રે. આવશે 10-11 વાગે બે બેન જોવાનું કોઈ કે જોફા મોલ્યા એ તો બધું બરોબર તારા છોકરું કરે છે અમાર તો ભાઈ છે શાંતિ છે ભણે છે હાલ તો ભણે છે કે ભણાવજો હો. ભણાવવાનો છે ને અમારે તો તમારે પર થોડો રખડેલ કરવાનો છે ઓય. અને તમારે હું છું તમાકુમાં અમાર તમાકુ રેડી રેડી છે કે? તમે તો હજી તક તમાકુ રોચીથી ખાલી ફૂલમાં નુકસાન આવ્યું ડાળા ભાગ્ય કરા પડ્યા નહીં ઘરા પડે એટલે ફૂલ તો ભાજી જે એ ડાળ્યો તો અને ડાળીઓ એટલી ભાજી છે કે વાત છોડો તમે હા તો ફૂલોમાં તો ઘણું નુકસાન આવી ગયું ફૂલોમાં તો નુકસાન છે કમણ આવે છે આટલે. છે મોડી તો નીકળી જઈ હતી કે અરે મૂડી તો નીકળી ગઈ છે પણ હવે નફો તો લેવાનો કિંમત યાર આ ડોસીન પેલા કે હવારમાં વેણવા જતા ને કે મૂડીએ ના આવી હોય તો પછી તો માથે પડે તો નહીં પણ વહેલા અમે તો સીધો દાતણ કરવા નીકળું છું ને આ ડોહીનું નોનું મોઢું જો તો આખો દાડો મારતો વગડે છે અને બગડતો નહીં એ તો મજૂરી કરે છે તમે ખરા બપોરે ઉઠો તો પછી તમારે તો એવાનું મોઢું દેખાય કે એની ડોહી તો ભૂત જેવી લાગે છે તે આખો દાડો મારતો બગડે છે એવું કોઈ ના હોય ભૂત જેવી એમાં કહેવાય ને કે અમને એટલે આ તમે વાત કહું આ હેરા દાંતણ કરતા અમે જોઈએ છીએ ને અમારો દાડો તો બગડે પણ અમે કીધું આટલી કાળ ના કીએ તો સારું મેં કાળા વેલા ઠોયો ગાડીનો ઉભા હોય હેઠા ઉપર એટલે આ દેખો હોવાનું મોઢું જોવા નહીં માંગતા પણ હવે આડી નેટ મારવીશ મારે એ ડોસી ચા બનાવજે એટલે આ બમરૂબા અમે પીને આવ્યા છીએ તમે સ્પોન્દી ના રાખો ના તમે માર ઘેર આવો ને ચા તો પાવી પડે બબરૂબાની તો પેલો ઉકાળો પાયો હોય એમ ડોસીએ એ તો વાત સાચી છો તમે યાર હા, આપણે તો- અનુભવ બોલે છે તમને એ વાત તો આજ તો ગમી. આ તો અમે જેલા છે ને અમને ખબર છે કે આ પેલી ડોસી એકલો મસાલો નાખીને ઉકાળો આલે જ રહ્યો એ તો અનુભવ ઉકાળો બોલે. છે સૌથી આળો ઉકાળો છે ખબર છે અલ્યા, મને ખબર છે કે ઉકાળો અજમો ફજમો બધું નાખેલો હતો ને ચા. નાખેલો, કેમ તો ચા તો એ તો ઉકાળો પણ પણ ટેમે હારો પેલો શરદી બરદી થઈ હોય ને તો એ ટેમે હારો રોજ રોજ તો ઉકાળો ના પીવાય ઉકાળો છે હાળો તો આ ઉકાળો દૂધ નહીં પીતો અને- ત્યાં અને તો દૂધ એક વાત વાળા કહું? માટે પેલી લાવી પણ 70-80 હજારની બે લાવી પણ મફત નહીં પીવાનો એ છે, બા. દવા છે પણ હું કરવાનો ઉકાળો પીવાનો છે ઉકાળો પણ હું છે ખબર છે ઉકાળો દોંધા કે મારે ઉકાળો પીવો છે અરે હું તો કોઈ બોલ્યો નતો પહેલા મારી વાત હો ખરા આ જેણી આખા ગામમાં કહે કે આ ઉકાળો ચા પાવ બંધ થાકી અને એક વાત કહું અરે મન કી મારા દર ઢોર છે ઉકાળો પીવી દા ઢોર છે શું કરવાનું દા ઢોર ઢોર મૂર્ખા મારા ચાર જ ઉભા છે એક 4 લાખ ની અને ઈમાં દૂધ તો કદી ખૂટતું જ પણ નહીં મૂર્ખા તારા ઘેર કોઈ ચા પીવા આવે છે એ તો હેટા રહીએ છે એટલે કે યાર તારે અમે તમારા સમાચાર લેવા આવ્યા, તમે અમારા ઘેર આવ્યો તમે તમને ચા પાવો છો ના પાવો કોઈ સમાચાર મળે ના ગગુબાન જેવું છે હમણાં કગુ આપણે બાઈક લઈને પડ્યા છે કે હા. ખાસું વાજ્યું પગ ની હાથ બે સોલાઈ યાર. ગયા તો 7 મહિના લગભગ 12 મહિના થઈ ગયો even લગભગ ખાસું વાજ્યું છે બધો ખાટલો આવ્યો છે સાતીમાં વાગ્યું ના આ ઢેસણ તો સાપ સોલાઈ જાય એટલે 7 મહિના લગભગ even થઈ આ ગયા અટકી અંદાજે વાર લાગશે સાતી વાર તો ઉતરી ગયા પણ આ ઉપરલી ડેડકી જ નહીં કોઈ ગુંદ ગુંદ પહોંચીને ગવડાવો જાણે એ તો એમ ડોહીન કેવા જાવ પર તમે કહેતા હો તમે કેવા તો તમાર ભાઈ છે ને બધા અમે કેવા તો એ કેવું લાગે ચાલો તારો ભાઈ બનશે મારો ભાઈ થાય એટલે મારો તો ના કહેવાય, ભાઈ તમે થાય એટલે કહેતા. તમારે કેવું પડે કે હું તો કહું જ પણ એ તો તમે કહેતા છો ડોહીન કે ખવડાવજો કેજો ડોશીનો આમ ખવડાવે એટલે હમા થઈ જાઓ જલ્દી ઓય ને કે આ ગયડા જ્યાં છે ને હોધો નહીં તો ખોટા એમને એમ અલ્યા લીધે છે. દવાખાના પડ્યો એવો ઝાપોટે છે ને જે આલો એ તમે નારિયેળ લઈને જાઓ ને આટલું મોટું નારિયેળ તો લપ દઈને પોણી ઉતાર દે આટલો બધો સફરજન લઈને જાય ને આમ ફટ ફટ હા મારા ભાઈની છે ને આપણું ગાડી તો અલ્યા બેઠો તમાર ભાઈ એવું કરતો હોય તો પછી કીજ કે પડે તને. જો આ શું કહું છું જે હોય એ કીજ વળે તમાર ભાઈ એવા હોય તો એવું કે પાસે અરે તો હવે એવા છે બાઈક લઈને જતા જે ભાજી રહ્યા છે ઉતરું આડવાઈ દઉં ઉતરું આવ્યો હોય એટલે હીરા તો કૂતરા નાડા આયા તી એમ કહ્યો કે કૂતરું ઈવન નતું આડું, હીરા કૂતરા નાડા આયા એટલે ડોહીન તો ના વાજી પણ ડોહીન બચી જ પાડી ડોહી તો ઉઠ્યા ડોહી તો ડોહીન પડી સીધા એતર મોય ડોહી તો વાજુ જ નહીં ગગુબાને તો વાજી જ પાછું તો યાર નક્કી બોલો ડોહી મરી ગયો તો દોગમી આલો તો હું કરો તમે એમ કોઈ પૂછો તો કોઈ ના દે હા ડોહી મરી જાય દોગમી ના આવે પણ એના ડોહીના ગગાન ડોહી નસીબ કેટલા છે પડી આમ બાઈક ગાય ગાતા તો કૂતરું આવ્યું કે પાછળથી બાઈક ઊંચું છે કે તે ડોહી પડી હેતર મોય આમ ગગુબા એટલે તમે જોવા જ્યાં નહીં ગયા વાતો કરતા હતા ભાઈ હતો કે ડોહો મારી ઉંમરનો એવું કહેતો કે આવું બધું શું છે એવું બધું છે હા. તો દાવા કરતા જ લઈ ગયા હતા. જ્યાં ગગુબાન કહેવાય કે હજુ થોડું જોરથી આખું હતું કે એ તો સતાદરો આપવું છે. બોલી એવા નહીં એનો કાચું બાજુ છે એવું છે ઓય. મોટો ને મોટો સોલાઈ છે સોલાઈ આપણે તો છે. બોલીને એકતા હોય તમે ગાટ આવે ને એવો દેખો ને ઓછી નાખો હોડલ્યા છે ને આ દેવાજી આ તો હું કરી આ વરસાદ જેવું આવતું હતું ને બધું પડ્યું હતું ને શું કરીએ એ તો ના હોડલ્યા આવજો બાપા આપણે આટલે થી આ ફોટ પાડો પડશે જતો જ રહ્યો જતો જ રહ્યો. કૂતરું લઈ ગયું ને રોડ કૂતરું નતું લઈ સોલો ના દે રહ્યા કૂતરું લઈ ગયું
એના કરતા કે જતું રહેવું છે ગયડા તો એમની હૈડા થયા તો એટલે મારા ભાઈને છે મારા બેઠા તો હા તો તમે પણ આ હું 80 વારે કોઈ એવું જરાક પાય કકાય આ થોડી લાજ શરમ જેવું છે કે નહીં વાત આજી છે બાઈક રખ ના ગયો તો પછી હેલ્મેટ નતું પહેરેલું એટલે આ હોટ ને બધું શું કોને શું લઈ ગયો પાવ તમારા ભાઈને એક તો આ દોંડા ઉઠ લેવા આયા હતા હવે હજી નહીં આયા અમારે તો હાલ થોડું ઘણું કામ છે એટલે આ ઢોરણ બોરણ કોઈ કોણ કરે છોકરો ભણવા જાય છે ચાનું ડોહીને કીધું ચા નું કીધું ચા બને એટલે આવે છે તમારે જેવું નહીં ઉકાળી અમારી દૂધવાળી બનશે એટલે થોડો ટાઈમ લાગે છૂટી તપેલી આવતી હોય તો કહેજે ને તમે જતા તપેલી અમારે ના આવે એ બધું તમારે રહ્યું ના તમે જતા રહીએ એમ હોય છે ના ના એ બધું તમારે રહ્યું અમારે છૂટી ના આવે દૂધવાળી જોવા મળે છે એ મસ્ત ચા દૂધવાળી ચા આવે તમને ડોહી બીવરાવે છે પાછા હો. અમારે બીવડાવવાની વાત છોડો આરે એ બોલે તો ચા પેલી ડોશી તપેલી આવે એટલે ચા પીવાનું બંધ કરી કાઢી છે એવું. અને તો જો વચ્ચે વચ્ચે શું બોલી જાય ને વહેલા માં ડોહી મને તો ખવડાવે છે હો દોનાજી તમે તો ખવડાવશે નહીં મરસું રોટલો ભલે મરસું રોટલો ખાતા પણ ખાઈએ છીએ કે અમે જીન ગોળ ખાવા માટે ઢોરણ રાખવો પડે મફત કોણ ખવડાવે છે તો ઢોર જેવું કે ના, પણ હું કરવાનો ઉકાળો પીવો છો ને? એ તો ઉકાળો તો દૂધવાળો પીવો કે દૂધવાળો ખબર પડે હા ભત્રીજા ચાલ આવજે અરે આયો કાકા હાલો ભગવાન પેલો આ દૂધવાળો છે પીવો નથી આવો લાઈન લે આ તમે લેજો ના ના ચમ ના પીવી અરે ગોગડામ રેડો તો ના પીવી તો આ ભાઈને આ જોગીને નહીં આ તો પૈણા તાના દેખાતા નહીં પણ પણ એ નહીં તમારા છોકરાને કોઈ નરવા રહેતા આમ તો બાપુ બાપુ કઈને આવતા પાછા ભાઈ એ તો કંપનીમાં જોઈ નહીં નરવા રહેતા જોતી આવે પહેરવાની ગરજ હતી ના પણ આ તો હવે આવતા ને આમ તો મુહૂર્ત ઘડાય ને તાન તો આવતા બાપા બાપા કરીને કુવા પર આ આવતા બીજી બાર ને શેડી રહેતા આવે દેખો એસી જોઈ ગરજ કોઈ નથી એ તો કંપની જાય એટલે એ તો અમે ભેગા રહીને પૈણાયા હતા તોય હવે આબુ જ પડે આ તો કુવા પર ભાઈઓ ના આવે તો પાછા કોણ આવે ઓટો જ મારવો પડે કુવા પર આવતો પડે ઓટોમાં જો હવે હોત પડે એટલે આવતા હળા છોડીને જતી આવતો છે એટલે તારે મુઢે ચડાવીને છોકરા ને અમે તો કોઈ નહીં ચલાવતા તમે ચલાવે પેલો ઊંઝી રહેશે ના કોક કોકી જો ધંધે જતા છોકરાને હેરાન ના કરાય દરરોજ વહેલા ઉઠીને જાય છે ને હોજે ઘેર આવે શાંતિથી રહે તો મમરબા તમારે ખોટી બકવા ના કરાય હો આ તો એવાનો છોકરો ઊંઝી રહેશે એવાનો તો કઈ કેવું નહીં ને આવી જાય કેવા ધંધો કરશે અમારો છોકરો ના તો પણ કરાવો ધંધો અમારો આજા ખાટલા પડ્યા ને તાર ધંધો કરવા જાય કે દવાના પૈસા નહીં આવી હરખા આ મોંઘવારી છે એટલે પછી જુઓ છો તો ખાટલામાં પડી તો કે ઓમ નામ ગાડી મેળશે તો શું કરશી આ જાણુબા બોલો આ ગેસના બાટલા પડેલા છે ભરેલા તમારે લઈ જાવ દુનિયા ખબર ના હોય ને મને ગેસનો બાટલો આજે ને લઈ વાંધો જાય નહીં આપણે કાલે 1000 રૂપિયા તો 500 માં આલો લઈ જાઓ બાટલો હા 500 આલો બાટલો લઈ જાઓ પકડજો બે લો કે ચા પી લો પેલા ચા પી લો તમે કેમ હું ઘૂસપૂસ વાત કરી કોઈ ખબર નહીં પડવા દેતા આ તો ભમરૂબાનો રોલ કરી કાઢો બાટલા ખાલી પડ્યા છે 500 લઈને બાટલો પકડાવ કરો જુઓ હતા મમરુબા આબુ જો ઘેર હું હવે તમારા આબુ જ છે ના ના બેહો રોટલા બનાવવાના હતા તો અમાર ભેગા ભેગા લઈ જાઉં જો ના રોટલા બોટલા હવે કશું ખાવું નહીં અમે મારા ઘેર નહીં ખાવું રોટલા બનાવવા પડે અરે તમે હું તો જો આ વરસાદ જો ને એવો ઘેરથી દોડ્યો તો ધબકારા વળી ગયા કીધું જો મેણી ઉડી ગયો ને તમાકુ પલટી જાય એમ કરી તે તરત દોડે તો આ ડોશીએ વાઈટ જોઈને બેઠી રોટલા કર્યા આવી તો મુજે આ ઢોરણ સાપરામાં જો તો કીધું મેળ્યું બીજું ઉડી ગયો ને બધા આમાં સરાયા ઘે ઓળીનો પત્ર ઉડી ગયા છે એ બધા ઈ જતા આવ્યા હરકા કરતા આયા એટલે તીરો જલ્દી દોડવું આમ આ તો કદી ભાજન આવે કે દૂધાળો દૂધાળો અમે જઈએ હો બેહો બેહો અરે ના બેહું નહીં બેહો અલે આ કેમ એ હમણાં મૂર્ખા બાટલો ખાલી કર્યો ને જૂઠું બોલો છો તો હોય શું મળી છે પેલા ભરેલા પડ્યા છે પોતાની લાવો 500 રૂપિયા હાલ આલુ પર બાટલો જોતો છે હા બેહો બેહો ના, હવે બધા જાઓ. રોટલા બનાવીએ ના રે અમે જઈએ હો હા તો બધા ના અને આ વરસાદ તો ધ્યાન રાખજો પાછો આવે તો નુકસાન ના કરે એનું પેલા ભમરાજીને આશ્વિન લઈ જાજો નક પેલી એવાના ડોસી ગોતી આવશે તો હું શોધી ગયો હવે ઇવન હું શાંતિથી મૂકી દો શાંતિથી રહેજો તા